નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, સરગવાનું શાક બાળકોને સરગવાની સિંગ પકડી અને ખાવામાં ખૂબ જ કંટાળો આવતો હોય છે. એટલે આપણે આજે આ એક અલગ રીતે શાક બનાવીશું. તો એના માટે મેં 250 ગ્રામ જેટલો સરગવો લીધો છે અને એની સામે 250 ગ્રામ જેટલા બટેકા લીધા છે. બટેકાને છાલ ઉતારી અને ધોઈ દીધા છે. સરગવાને પણ સારી રીતે સુધારી દીધો છે. હવે સરગવો ડૂબે એટલું પાણી લેવાનું અને એમાં હળદર અને મીઠું નાખી અને સૌથી પહેલાં તો આપણે આને બોઇલ કરી દઈશું. મિત્રો, સરગવો અને બટેકા સારી રીતે બોઇલ થાય ત્યાં સુધી આપણે મિક્સર જારમાં એક મસાલો કરી દઈશું. તો એના માટે મેં મીડિયમ સાઇઝનું આદુનો ટુકડો લીધો છે. 2 થી 3 આપણે સૂકા મરચાં લઈશું. એમાં આપણે મીડિયમ સાઇઝનું એક ટામેટું એડ કરીશું. એમાં આપણે લસણ એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા આખા એડ કરીશું. જીરું આપણે એડ કરીશું અને કોથમીરને ડંઠલ સાથે આપણે એડ કરી દઈશું. આની આપણે એક ફાઇન પેસ્ટ રેડી કરી દઈશું. મિત્રો, સરગવો અને બટેકાને આપણે ચેક કરી લઈશું. બટેકા અને સરગવો સરસ રીતે કૂક થઈ ગયા છે. ગેસને આપણે બંધ કરી અને આનું પાણી આપણે રાખીશું, ઢોળી નહીં દઈએ અને આને ઠંડા કરી દઈશું. મિત્રો, બટાકા અને સરગવો છે એ સરસ ઠંડા થઈ ગયા છે. સરગવાને આપણે આ રીતે એની અંદરથી જે માવો છે એ માવાને આપણે નીકાળી દઈશું. જો આ રીતે આપણે શાક બનાવીશું તો ટિફિનમાં પણ જો કોઈને લઈ જવું હોય તો એમાં પણ આસાની રહે છે. તો આપણે આ માવો છે અંદરનો એ બધો જ કાઢી અને એક વાસણમાં મૂકી દઈશું. આ રીતે બધા જ સરગવાનો આપણે અંદરનો જે જરબ છે એને નીકાળી લઈશું. મિત્રો, સરગવામાંથી બધો જ આપણે પલ્પ કાઢી અને રેડી કરી દીધો છે અને બટેકાને પણ આપણે કટિંગ કરી લીધા છે. 2 થી 3 બટેકા આપણે અંદર મેશ કરવા માટે અલગ કાઢી લીધા છે. તો મિત્રો, વઘારની શરૂઆત કરીએ. મિત્રો, આપણે વઘાર માટે સૌથી પહેલાં તો તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરી દઈશું. આજકાલ તો બાળકોને આખો સરગવો આપણે આપીએ તો ખાવામાં બહુ જ નખરા હોય છે. એટલે આપણે આ રીતે જો બનાવીને આપીએ તો ટિફિનમાં પણ આસાની રહે છે. તો તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરી દઈશું. થોડું આપણે જીરું એડ કરી દઈશું. રાઈ અને જીરુંને આપણે થોડા થવા દઈશું. મિત્રો, રાઈ અને જીરું સરસ તેલમાં થઈ ગયા છે. આપણે એમાં 2 થી 3 લીલા મરચાં એડ કરીશું. આપણે લીંબુ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મિક્સરમાં જે પેસ્ટ મસાલો રેડી કર્યો છે એને આપણે એડ કરી દઈશું. આમ આપણે મસાલા કરી દઈશું. સૌથી પહેલાં આપણે થોડી હળદર એડ કરી દઈશું. આપણે ધાણા પાવડર એડ કરીશું. લાલ મરચી એડ કરીશું. આપણે 2 ચમચી આપણે મસાલો રેડી કર્યો મિક્સરમાં એમાં આપણે કાશ્મીરી આખા મરચાંનો ઉપયોગ કર્યો હતો. પેસ્ટને આપણે થોડી ચલાવીશું. ત્યારબાદ સરગવાની પેસ્ટ જે આપણે રેડી કરી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. બટેકાને આપણે કટિંગ કરીને રાખ્યા છે એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ કરીશું.
તમારે બટેકા એડ કરવા હોય તો કરી શકો છો. આમાં બટેકાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે અને એમને પણ તમે સરગવાની જે અંદરનો માવો છે એનો પણ તમે એકલું શાક બનાવી શકો છો. તો મિત્રો હવે આપણે સરગવાની અને બટેકાને જે બોઇલ કર્યા હતા એનું જે પાણી આપણે અલગથી કાઢીને મૂક્યું હતું એને આપણે એમાં એડ કરી દઈશું અને પાણી સાથે આપણે આને સારી રીતે કૂક થવા દઈશું. તો આપણે શાકને ચેક કરી લઈશું. પછી આપણે મેશ કરેલા બટેકા એડ કરી દઈશું જેથી શાકમાં સારી એવી થિકનેસ આવી જાય. બટેકા અને સરગવો આપણે બોઇલ કરીને જ લીધો છે એટલે વધારે કૂક કરવાની જરૂર નથી. આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. આપણે સરગવા બટેકાને બોઇલ કર્યો ત્યારે પણ મીઠું એડ કર્યું જ હતું. હવે આપણે ઉપરથી ગરમ મસાલો એડ કરી દઈશું અને સમારેલી કોથમીર એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. તો આપણું શાક બની અને રેડી થઈ ગયું છે. આને આપણે સર્વ કરી લઈશું. રેડી છે આપણું સરગવાનું શાક. તો મિત્રો આ રીતે તમે જો બાળકોને બનાવીને આપશો તો એમને ખ્યાલ જ નહીં આવે કે તમે સરગવાનું શાક આપ્યું છે. તો મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.